ગયા છે લાગટ ગોદડા કરવા. હા રાત્રી આ છે ને મારા ભાભીના હગા બેન ઝીણાનું આનું કહેવાય ને ભાગવત સપ્તાહ બેહાડવાની છે. મોટો પગાર આપી દો. હાલ લાગે કઈ પીવાનું દીકાને ખેની દેવા હે કાતો આમનામ સુકના ને એના હે ને હા ગો વાતો કરે હવે તો અમારે બેન કાદિયા દિયા મોટો બગડી છે મજા આવી ગયા કેવા ભાઈ એલા મજા આવી ગયો મજા આવી ગયા ભાઈ મોટો પગાર છે તો ભાઈ અત્યારમાં એને દિવ્યા બેનને ટીપા પાઈ દીધા છે તો અને સવારમાં અહીંયા ભાભી જો રોટલી બાળે છે બાળવી પડે યાર બે ભાઈ ઊભા થઈ અમારું નક્કી ન ઊભા થઈ 8 વાગી જાય 8 વાગે જઈ ગયો છું રેડી છો અને આ રોટલી વહેલા થઈ ગયેલી ને એટલે પાછી બાળવી પડે એ રીતનું છે બાળે છે ભાભી બાળેલી રોટલી ચા સવારનું મસ્ત છે આવી રીતે બધા નાસ્તો કરવા સવારનો મારે આ જ હોય ડેઈલી રૂટીન છે પહેલેથી જ બળી ગયેલી રોટલી હોય પાછી બળેલી રોટલી ચા નાસ્તો કરી લઈએ તો રૂ છે પીખાવી નાખ્યું છે કેમ પીખાવ્યું છે કહું અહીંયા તો અમારે કામ ઇન પ્રોગ્રેસ વર્ક ઇન પ્રોગ્રેસ છે જો બધા આવ્યા છે ગોદડા કરવા પાથરી દીધા કાબા કેટલાક માસી આવી ગયા છે અમારા માસી કેમ છે માસી સારું ને તો વાંધો નહીં સ્પેશિયલ બોલાવ્યા છે ગોદડા કરવા બા કેટલા કરવાના ગોદડા 10 કરવાના એમ કે છે અહીંયા અમારા ચંપાબેન છે કેમ છે સારું તો વાંધો નહીં કેમ છે બાપુ સારું તો વાંધો નહીં બધા લાગી ગયા છે લાગટ ગોદડા કરવા તમારે પરવા બધાને આમાં અડધા ભાઈ હાઈકું નથી ને જો દેખાતું નથી એટલે ભાભી સ્પેશિયલ પરવા રહ્યા એવું કે લેવાના તો વાંધો નહીં હા તો બધા આમાં મેન કારીગર અમારા માસી છે ગોદડાના એમાં નહીં માસી કેટલા કરવા હે ને હા એ ઓલા ઘેરે એ વાત સાચી એ વાત મેન છે પોઈન્ટની વાત પકડી જો એવું છે જો અહીંયા ભાઈ મસ્ત અમારા બેનને શું છે ઓલો આણો હોય ને હવે ઝેણાનું આણું ઝેણાના આણા હાટો સ્પેશિયલ તૈયારી થાય છે બધી ગોદડાની એમ છે જો મસ્ત માસી ડિઝાઇન વાળા ને એવા આવડે તમને હા બધા આવડે એમ કે છે જો માસી બા તમને નહીં ને બા અમારે પાસે ટાકા ટેબલ ચાલુ છે ગોદડા હાદા નાન તેન દેશી નવી ન હોય અમારે કોઈ અહીંયા એમ છે જો મસ્ત ગોદડું થાય છે કમ્પ્લેટ ને અહીંયા અમારા આ ટીંગુબેનના ગોદડા છે ટીંગુબેન છે આમ પૂરેપૂરા રેસ્ટમાં છે આરામમાં છે એમ છે જો પાણીબેન હુઈ ગયા એવું છે તો જો હવે આખો દિવસ ચાલો કરશે ગોદડા જેટલા થાય એટલે આજનો દિવસ હશે કે બા કેટલા દિવસ કરવાના મૂકવા જવાના લેવા જાનમેરથી છે આ બે હો પછી જાનમેર ઘરના હા એ વાત સાચી અત્યારે છે ને હું આવી ગયો છું ઘરે તળાવે ગયેલો તો આખો દિવસ અને અત્યારે આવ્યો છું તો અહીંયા માસીની આજ રહી ગયા માસી આજ રહી ગયા રાત માસી આજ રાત રહી ગયા કેટલા ગોદડા બનાવ્યા 4 ગોદડા બની ગયા 7 ગોદડા બનાવી નાખ્યા બોલો માસી અને અહીંયા તો બેન અમારે મકાઈ લાવ્યા છે બાપા બાપા લાવ્યા છે મકાઈ તો કે ઠીક છે એટલી બધી તો નથી હારી પણ અમુક હારી છે ને અમુક નથી હારી જો આવી છે તો બેન અહીંયા મકાઈ ફોલે છે એવું છે અને અહીંયા અમારે પોપટ હા એલા હા હો ભાઈ હા જો આ જૂનું છે ને મારું મોબાઈલનું કવર હાથમાં આવી ગયું છે આને અમે પ્રિન્ટ કરેવો કયો ફોન છે વધતી જાવ હાલો પહેલાં હું ફોન વાપરતો ને એ કવર છે મારી પાસે જો કયો ફોન છે હવે તમે અહીંયા જો લખેલું છે સેમસંગનો ફોન હતો પહેલાં મારી પાસે ને કાવ્યાનું કવર મેં પ્રિન્ટ કરાવ્યું હતું એ વખતે પ્રિન્ટિંગની બહુ ડિમાન્ડ હતી જો કેટલી મસ્ત ફોટો છે ને જો આ કવર કીધું હાથમાં આવી ગયું છે એમ છે અને અહીંયા જો રોટલી શું બનાવો છો તમે આ મહેમાનને કામે કાં લગાડી દીધા તે
હે બેનને કોરો દેવો જોઈએ ને. એવું છે તો ઈ રોટલી વાળા હા, એવું છે જો ભાઈ રોટલી બનાવે છે અને આ છે ને મારા ભાભીના હગા બેન છે કા હા તો એ પાછું હું તમને હવારમાં ચોખવટ કરતા ભૂલી ગયો અત્યારે ચોખવટ કર્યું ભાભી હા આમ કાકા દાદાની હે પણ ભાભી ને ચંપાબેન એ બે હગા બેન જો અહીંયા રહ્યા ભાભી હિસકો નાખે છે કા કેટલી બેનું તમે હાથ બેનો અમારા ઘરના ની હાથ બેનું ને આ હાથ બેનો એવું છે હા બે છેલે અસ્મિતા છેલી ને ભાભી છેલા હાથ બેનું છે બે ભાઈ અને આમ ઈ કાકા દાદાના થાય એવું છે બધું એમ છે અને અહીંયા અમારે બેન જો હક કરીને ઊભા છે આવી ગયા છે બધ ભરી આવી તરત જો બોલો તમે ને અમારે આ બે બેનો બે લાઈટકી ને એક દિવ્યા અમારે હું એની ભાઈ આમ જો અત્યારે તો હુઈ જ છે જો અત્યાર સુધી રમતી ને હુઈ જ કઈ જો કરતી હુઈ જાય પાછી એવું છે હા બોલો તમારે કાંઈ હું બોલો જો આમ જો રાસ લે રાસ હુવા દે માય ઉતી જગાડે એવી છે આ બેન એમ છે મારે આ ગોદડા બને નહીં ખબર એટલા બને નહીં ખા ને શાર બને નહીં હવે કેટલા બનાવવાને એક રાત કાલ જેટલા બને એટલા ખેંચ કાલ હાડલા ને એમ ને એવું છે જો ભાઈ આ બધા વ્હાઈટ ગોદડા છે ને બેન હાટ જ બનાવેલા છે આ બધા આણાના ઝેણાનું આણું કહેવાય ને ઝેણાનો હાટ જ તૈયારી કરે છે બાકી ક્યાંથી છે કે હજી વાર છે બેન ને હા એવું છે તૈયાર કરી રાખવું પડે આમાં ભાઈ કેટલું આવતું મને કઈ ખબર નહીં કેટલું છે પણ જો આ પાછો આણું કહેવાય ને આ એક તો આણું જ કહેવાય બોલો કેમ આવ્યા બોલો સાયકલ કાઢી આ બેન હું સાયકલ શીખવી આને જો શીખવાડો એમ કે આ સાયકલ થોડી આવડે એમ કહું હું પાછળ બેસા તું કાવા બેજા કાવા વાહે બેજા કિસ્સો હકાર છે બેજા બધા બેજાવું કે તારે હાંકવી તારે હાંકવી છે હાલ તો તું કિસ્સો વાહે બેજા કાવા હાંકશે સાયકલ હા અમારા બેન ને છે ને સાયકલ હાંકવી છે હાલો એક છે ને રાઉન્ડ મરાવવો પડશે મારે કા હાલો તારે તું બેજા વાહે હાલ તું વાહે બે જાય કે હાલો બેન ને એક રાઉન્ડ મરાવી દો પોપટ ને છે ને આટો મરાવતો ને શેન ખડી ગઈ સાયકલ લીધો ભાઈ સાયકલ ની શેન પેલા ભાઈ મને જૂના દિવસો યાદ આવી ગયા શેન ખડી જ ગયા કેમ કે મારી સાયકલ ની બહુ શેન ખડી જતી એવું હતું અને આનો ફ્રાયવ્હીલ કહેવાય અને ફ્રાયવ્હીલ ખરાબ છે એટલે કાં તો મકોડા વધારે છે ને ઓલા થઈ ગયા છે ને એટલે શેન ચડાવવામાં તો આવા હાથ થતા બહુ આ દિવસો યાદ આવ્યા પાછા લે ખેંચ તો પોપટ હા અત્યારે છે ને અમારા મિત્ર આવ્યા છે કેમ છે સંજયભાઈ સારું તો વાંધો નહીં કેમ છે ભાઈ સારું તો ભાઈ આવ્યા છે સ્પેશિયલ ઘરે અને ભાઈ છે ને સરસ મજાનું આયોજન કર્યું છે જો આ આખી પત્રિકા જો હરિદ્વાર છે ને ભાગવત સપ્તાહ બેહાડવાની છે તો કોઈ ભાઈને જવું હોય ને તો સરસ મજાની ભાઈ ઓફર છે આ બધું આમાં તમે વિડીયો સ્ટોપ કરીને આ પેપર આખું વાંચી લેજો એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતની શું છે અને આમાં છે ને તમને અહીંયા નંબર આપો છો જો ડિસ્પ્લે પર આ બધા નંબર છે આમાં તમે કોઈ પણ જગ્યાએ વધારે વિગત માટે કોલ કરી અને માહિતી લઈ લેજો સરસ મજાની અને હરિદ્વાર સપ્તાહ છે કેટલા દિવસનું આયોજન છે ટોટલ 7 દિવસનું આયોજન છે આવવા જવાના 10 દિવસ બધી સુવિધા તમારી માટે સુવિધા એમાં બરાબર 2 ટાઈમ જમવાનું નાસ્તો અને રહેવાની સગવડતા સાથે બધી ઓલ સગવડ ભાઈ તો કોઈ ભાઈને હરિદ્વાર જવું હોય તો ભારે મોકો છે ભાઈ એટલા દિવસ માટે રહેવા કરવાની બધી અને એટલામાં ભાઈ થાય જ નહીં પહેલી વાત આ તમે આમ જાઓ ને તો ન થાય એટલા બધા દિવસ તમારે રહેવું એ જ પહેલી તો વાત છે કેટલા દિવસ છે સંદીપભાઈ 10 દિવસ તમે સમજો 10 દિવસ કોઈ સાંસીસર નથી આ બધી સુવિધા તમને આમાં આપે અહીંયા જો બધી લખેલી છે મેં કીધું એમ તો કોઈ ભાઈને જવું હોય ને તો ખાસ આમાં મેં તમને નંબરે આપી દીધા છે વિડીયોમાં તો ભાઈને ફોન કરજો સંજયભાઈને ફોન કરી દેજો આ ભાઈને 2 નંબર છે ને એટલે તમને વધારે ડિટેલ જે કાંઈ જોતી છે ને એ તમને મળી જશે બરાબર અને ગમે ત્યાંથી જઈએ કે ગમે સુરત બરાબર ભાઈ કોઈ પણ જગ્યાએથી તમે રહેતા હોય સુરત અચ્છા બરાબર ગમે ત્યાંથી તમે જે ભાઈ રહેતા હોય તમારે જવાની ઈચ્છા હોય સપ્તાહમાં હરિદ્વાર ફરવાની 10 દિવસ માટે તો ભાઈને કોન્ટેક્ટ કરજો